જીવનમાં સંસારના માર્ગે ચાલવું કે આધ્યાત્મના માર્ગે ચાલવું, આ વિડીયોમાં બહુ જ ઊંડી વાત થઈ છે, તો બહુ જ ધ્યાનથી સાંભળવું. ધ્યાનથી સાંભળવાથી મારો મતલબ છે કે તમે કંઈ પણ બીજું કામ કરતા હો, એ કામ અગર જરૂરી ના હોય તો સાઈડમાં મૂકી દેવું, કારણ કે ધ્યાનપૂર્વક એક કામ કરશો, કહેવામાં આવ્યું છે એ એઝ ઇટ ઇઝ જેવું છે એમના એમ સાંભળશો તો કંઈક અલગ જ જાતની સમજણ ઊભી થશે, તમે અનુભવ કરશો. તો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે સમજીએ કે આ સંસાર શું છે. જ્યારથી જીવન શરૂ થાય છે ત્યારથી વાત કરીએ. તમે જ્યારે જન્મ્યા હતા ત્યારે ઘોડિયામાં નાના હતા તો ધીમે ધીમે બધું આસપાસનું સંસાર તમે પહેલી વાર જોયું કે સારું નવું નવું બધું દેખાઈ રહ્યું છે. મમ્મીએ પપ્પાએ બધાએ ધીરે ધીરે કીધું કે આને નાક કહેવાય, આને કાન કહેવાય, ઉપર પેલો રહ્યો એને પંખો કહેવાય, યા પેલી રહી એને સાયકલ કહેવાય. તો આવી દુનિયાની અલગ અલગ સમજણ તમારામાં પાડી, અલગ અલગ શબ્દો નવા નવા તમે શીખ્યા. તમે પણ શરૂઆતમાં બધું પકડવા માંડ્યા કે ભાઈ ઓ આ નવું આવ્યું, આ નવું આવ્યું, આ શું છે, આ શું છે, લાવજે જાણવું આને. ધીરે ધીરે મોટા થયા, ગુજરાતી ભાષાના શબ્દો સાથે ગુજરાતી ભાષા શીખી. મમ્મી પપ્પા, સંબંધીઓ, પાડોશી, સ્કૂલ હોય, કોલેજ હોય, મિત્રો હોય, આ બધા તરફથી તમે જાત જાતનું જ્ઞાન તમારી અંદર લીધું અને એના ઉપરથી તમારો એક સ્વભાવ નિર્મિત થયો. તમારા ખોપડામાં 1000 જાતની માન્યતાઓ હશે તો એ નાનપણથી મોટા થતી વખતે તમે આજુબાજુ જે જોયું, જે સાંભળ્યું એમાંથી જ આવેલી છે. તમે મોટા થઈને તમારી રીતે કોઈ પણ કામ પસંદ કર્યું, પણ એ પહેલાંથી જ સમાજે બનાવેલું છે. સમાજ એટલે શું? સમાજ તમે બતાવી નહીં શકો કે આ છે સમાજ, આ છે સમાજ. તમે બતાવશો તો પણ એ એવું કહેવાય કે આ વ્યક્તિઓનું સમૂહ છે, એક જે માણસોનું ઝુંડ છે એને કહો છો તમે સમાજ છે. આવા દુનિયામાં અલગ 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 ઝુંડ છે. આ ઝુંડને સમાજ કઈ રીતે કહેવાય કે એક જાતની માન્યતા છે એ ઝુંડના બધા જ માણસો માને છે, તો એના ઉપરથી એક સમાજ બની ગયું. આ માણસોએ જ દુનિયાની બધી વસ્તુઓ બનાવી. હવે જે પણ છોકરું જન્મ્યું એ આ બધા માણસોના હિસાબથી ચાલશે. છોકરાને લાગશે કે હું બધું નક્કી કરું છું મારા માટે, પણ એ સમાજે પહેલાંથી બધું બનાવી દીધું છે. જે માણસે જે પણ વસ્તુઓ બધી બનાવી છે એમાં જ એ આગળ ચાલી જશે. એ જીવનમાં જે પણ કરશે, ભણશે, લગ્ન કરશે, એના જેવા બીજા છોકરા પેદા કરશે, નોકરી કરશે, ધંધો કરશે. એ ભલે સમાજના હિસાબથી જીવન જીવશે યા સમાજને ધિક્કારીને જીવશે, પણ છેલ્લે તો એ માણસે બનાવેલી વસ્તુઓની આજુબાજુ પોતાનું જીવન કાઢશે. એટલે કોઈ પણ માણસ માટે સંસાર એ છે કે માણસની જ બનાવેલી વસ્તુઓનું આસપાસ ફરીને જીવન કાઢતો માણસ, એટલે એ સંસારી. હવે આવીએ અધ્યાત્મ ઉપર. અધ્યાત્મ એટલે જાણવું કે હું કોણ છું. સૌથી પહેલાં તો અધ્યાત્મના નામે જે પ્રચલિત અંધવિશ્વાસ છે એની વાત કરી લઈએ, જેથી ખબર પડી જાય કે શું અધ્યાત્મ નથી. આ જે સંસારિક લોકોનું સમાજ છે તેનાથી ભાગી જવું એ અધ્યાત્મ નથી. તમે ભાગીને દૂર જંગલમાં જતા રહેશો, આશ્રમમાં જતા રહેશો યા હિમાલય ઉપર જતા રહેશો, પણ સંસાર સાથે જે તમને બાંધી રાખે છે એ છે તમારું મન. તમે આ મનને જાણતા નથી અને ભાગી પણ ગયા તો એ મન પણ તમારી સાથે જ ભાગી ગયું. તમે ત્યાં નવું સંસાર ઊભું કરી લેશો. એટલે ભાગી જવું એ અધ્યાત્મ નથી. બીજું, પૂજાપાઠ, કર્મકાંડ, માન્યતાઓ અને પરંપરાઓ, આ બધું અધ્યાત્મ નથી. હું થોડા દિવસમાં એક વિડીયો બનાવીશ જેમાં સનાતન ધર્મ વિશે સંપૂર્ણ માહિતી આપતો એ વિડીયો હશે, કે જેમાં જે કર્મકાંડ અને જે કામનાઓ પૂર્તિના જે હવન ને બધું છે એનાથી ઉપર કઈ રીતે અધ્યાત્મ છે, જે સનાતન ધર્મ છે, જે જ્ઞાનકાંડ છે, જ્ઞાનકાંડ, એ કઈ રીતે આવે છે એ હું તમને સ્પષ્ટ રીતે બતાવીશ. હવે પાછા આવીએ અધ્યાત્મ શું છે. તો અધ્યાત્મ એ તમારી સ્વયંની ખોજ છે. અધ્યાત્મમાં જે શબ્દોનો ઉપયોગ થાય છે એ છે સત્ય. અને સત્ય જાણવા માટે જે પણ જુઠ્ઠું તમે પકડેલું છે એ છોડવું પડે. હવે જેટલું પણ જુઠ્ઠું છે તમારા જીવનમાં એને જાણવાની વાત થઈ છે અધ્યાત્મમાં. યાદ રાખજો, ત્યાગ કરવાની નહીં, એને જાણવાની. તમારું નામ પણ જુઠ્ઠું છે. તમારું નામ પણ સંસારે તમને આપી દીધું છે, જાણે તમે જન્મ્યા એટલે તમારી ઉપર એક સ્ટીકર લગાવી દીધું. ધારો કે મારું નામ છે આશીષ, તો આ આશીષ એ બહારથી મને મળ્યું, હું અલગ છું એ નામથી. નાનપણથી જે તમારી અંદર કચરો ભરાવવામાં આવ્યો છે એ બધો જ ખોટો છે. અહીંયા સુધી તો તમારી ભાવનાઓ, તમારા વિચાર એ બધું જ ખોટું છે. તમારી ભાવનાઓ અને વિચાર એ એક જાતના સંયોગો ઉપર આધારિત છે, એ પરિસ્થિતિ ઉપર આધારિત છે. હાલ હમણાં એક પરિસ્થિતિ બદલવામાં આવે તો હાલ તમારી ફિલિંગ્સ બધી જ ચેન્જ થઈ જશે. આખા તમે જ બદલાઈ જશો. એટલે આ બધું તમે નથી. હવે સત્ય કેવી રીતે જાણવું? અધ્યાત્મ કહે છે કે તમે શું કરો છો એ જુઓ. તમે કંઈ પણ કરો છો એ કેમ કરો છો. તમે એક મોબાઈલ પણ લેવો છે તમારે તો એટલા માટે જ લો છો ને કે એનાથી સુખ મળશે, શાંતિ મળશે. કંઈ પણ તમે આખા દિવસમાં કરો છો, પોતાને પૂછજો કે શું કામ. એના મૂળમાં એક જ વસ્તુ હશે, તમને સુખ મળે, શાંતિ મળે. એ વસ્તુમાં સુખ છે નહીં પણ તમને દેખાય છે, એને કહેવાય માયા.
તમે નાના હતા ત્યારે એક રમકડું તમને બહુ જ ગમતું હતું, તમે જોડે લઈને ફરતા હતા. બસ થોડા દિવસ થયા એટલે એ રમકડાનું સુખ તમારા મગજમાંથી ઉતરી ગયું, એટલે એ રમકડું આપોઆપ છૂટી ગયું. એ રમકડું તમે એટલું ફિટ પકડીને રાખ્યું હતું કે કોઈને આપવા પણ તૈયાર નહોતા. પણ હા, જાતે જ થોડા દિવસોમાં તમારા મગજ ઉપરથી એનું સુખ બુખ બધું જતું રહ્યું, તો એ રમકડું ઓટોમેટિક તમારા હાથમાંથી છૂટી ગયું. હવે તમે થોડા મોટા થયા તો રમકડાની જગ્યાએ તમને બીજી વસ્તુમાં સુખ દેખાયું. તમને એ મગજમાં ક્યારેય નહીં આવે કે એ રમકડામાં સુખ દેખાયું હતું પણ એ ઉડી ગયું, તો આ બીજી વસ્તુમાં જે સુખ દેખાવાનું છે એ પણ ઉડી જશે, તો ખરેખરમાં ઉડી જ જાય છે. જે સુખ શાંતિ તમને રમકડામાં દેખાતી હતી એ થોડા મોટા થાવ તમે એટલે કરિયરમાં દેખાશે, છોકરીમાં દેખાશે, છોકરી હોય તો છોકરામાં દેખાશે, ઘરમાં દેખાશે, ગાડીમાં દેખાશે. એ જે રમકડું તમે છોડ્યું હતું એ એટલું મોંઘું નહોતું, પણ જે ગાડી તમે લેશો, જે ઘર તમે કરશો, સમજી લો ઘર લીધું કોઈએ 40-50 લાખનું, હવે એમાંથી સુખ હતું એ એને મળી ગયું થોડા દિવસોમાં, પછી સુખ બધું ઉડી ગયું. પણ એ 40-50 લાખ કમાવા માટે હવે એને જે કામ કરવું પડશે એ કામ હવે હેરાન થતો કરશે. અંદરથી એક જાતની બેચેની રહેશે, કેમ કે 40-50 લાખ એ જે કામ માટે ભરી રહ્યું છે એ કામમાંથી તો સુખ ક્યારનું ઉડી ગયું. હવે એને જખ મારીને પૈસા ભરી રહેવા પડે છે. હવે અંદરથી જે આ બેચેની થાય છે એનો રસ્તો એ માણસને ખબર નથી, કેમ કે જ્યારે આજુબાજુ જોવે છે તો આજુબાજુ એના જેવા જ રોબોટ્સ જે કામ કરતા હોય અલગ અલગ રમકડા પકડીને એવા જ દેખાય છે એને. કોઈક એક રમકડા પાછળ દોડી રહ્યો છે, કોઈક બીજા રમકડા પાછળ દોડી રહ્યો છે, અને બધાય રમકડાઓમાં ફસાઈ ગયા છે અત્યારે. અને હવે બધાને મશીનની જેમ કામ કરવું પડી રહ્યું છે. રોજ બસ એકના એક કામ કરે જો મશીનના જેમ. હવે આવું નીરસ જીવન એ આંખો બંધ કરીને જીવવા કરતાં જે માણસ ઈમાનદારીથી જોઈ લે છે કે આ ખેલ શું ચાલી રહ્યો છે, એના જીવનમાં આધ્યાત્મિક ક્રાંતિ થઈ જાય છે. યાદ રાખજો, અધ્યાત્મ કોઈ રસ્તો નથી કે જેના ઉપર તમે ચાલશો, એ એક જીવનનું કેન્દ્ર છે કે જેનાથી તમારું આખું જીવન જ પરિવર્તન થઈ શકે છે. આધ્યાત્મિક આદમી ક્યારેય જીવનમાં સફળ થવા માટે નહીં દોડે, સક્સેસફુલ જે બધા કહે છે ને, કેમ કે સફળ કોઈ થઈ જ ના શકે આ દુનિયામાં. ખરો આદમી એ ખાલી જીવનને સાર્થક કરવામાં જીવશે. અધ્યાત્મ સવારે મંદિરમાં જવાનું પણ નામ નથી. જે પોતાના જીવનમાં બધા જ જાતની માન્યતાઓ છોડીને જે દિવસે જાણવાનું નક્કી કરે કે આજથી મારે જાણવા ઉપર જ જીવવું છે, એ માણસ તરી ગયો. અધ્યાત્મ કહે છે કે તમે તમારું શરીર નથી, તમે એક ચેતના છો. હવે શરીર જે છે આ મટીરિયલ વસ્તુથી સુખ ભોગવી શકે છે, પણ તમે તો શરીર છો નહીં, તો તમને એમાંથી સુખ લાગતું પણ હશે પણ ક્યારેય મળશે નહીં. કેમ કે તમારું જે સુખ છે એ તો એક જ વસ્તુમાં છે, પોતાને જાણવું. અધ્યાત્મ એટલે આત્મ, પોતાને અધિકથી અધિક જાણવું. તમે આત્મ છો તો પોતાને અધિકથી અધિક જાણવું એટલે અધ્યાત્મ. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. જ્યારે પણ હું પ્રશ્નના જવાબ આપીશ ત્યારે તમારો પ્રશ્ન લઈશ, અને આવનારા થોડા સમયમાં હું સનાતન ધર્મ વિશેનો જે સ્પષ્ટ કરતો વિડીયો બનાવીશ. તો આ જીવનશાળા બાય આશિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારી અંદરની જે સત્ય જાણવાવાળી ચેતના છે એને મારા નમસ્કાર.